અંબાજીની એક કહેવત અતિ પ્રચલિત બની છે, જે ચઢે ગબ્બર ને થાય જબ્બર. એવું જ આ ગબ્બરનું મહત્વનું સ્થાન માનવામાં આવે છે. શક્તિપીઠ અંબાજી ધામમાં મા અંબાનું જો મૂળ સ્થળ મનાતું હોય તો આ ગબ્બર છે, અને ગબ્બર ઉપર શ્રદ્ધાળુઓ અચૂક દર્શને આવતા હોય છે. માન્યતા એવી પ્રવર્તે છે કે માતાજીનું હાથ એટલે કે હૃદયનો ભાગ આ ગબ્બર ઉપર પડેલો હોવાથી માતાજીનું મૂળ સ્થાન ગબ્બર તરીકે મનાય છે. ચોક્કસપણે બતાવીશ કે આજે પણ જ્યારે ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે ત્યારે અવિરતપણે શ્રદ્ધાળુઓની ભારે ભીડ આ ગબ્બર ઉમટી રહી છે. એક બીજી માન્યતા એવી પણ પ્રવર્તી રહી છે કે અંબાજીમાં છે જે કોઈ પણ જાતની મૂર્તિ પૂજાતી નથી. ગબ્બર ઉપર જે છે અખંડ જ્યોત પૂજાય છે. જે રીતે અંબાજી ધામમાં યંત્ર પૂજાય છે અને એ જ રીતે ગબ્બર ગઢ ઉપર જે ગોપ છે ત્યાં અખંડ જ્યોત પૂજાય છે. એ જ રીતે અહીંયા કોઈ પણ જાતની મૂર્તિ પૂજા થતી નથી અને અહીંયા જ્યોત જે જળ હળે છે. અનેકો વાર વાવાઝોડાને વરસાદ હોવા છતાં કદી જ્યોત બુજાણી નથી તેવો દાવો પૂજારી કરી રહ્યા છે. ત્યારે અહીંયા અવિરતપણે શ્રદ્ધાળુઓનો ભાર મેળાવડો જોવા મળતો હોય છે. હાલ તબક્કે પણ જે રીતે ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે ત્યારે ચોક્કસપણે શ્રદ્ધાળુઓ જે છે મા અંબાના દર્શને આવે છે તે અચૂક ગબ્બરના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. મારે સંઘનું નામ છે મા શક્તિ યુવક મંડળ, જે અમારો 80 જણનો સ્ટાફ છે. જે અમે 26 તારીખે નીકળી અહીંયાથી અમે અહીંયા માતાજીના દરબારમાં અમે 2 તારીખે આવી પહોંચ્યા છીએ અને ગબ્બર પર અમે અમારી જ્યોત માતાજીને જે અખંડ લાવ્યા હતા તે જ્યોત અમે માતાજીના જ્યોત સાથે મિલાવે છે અને માતાજીની જ્યોત સદા આવી પ્રચલિત રહે એવી અમે આશા રાખીએ છીએ અને માતાજીના આવા સદા ભક્તો દર્શન કરતા હોય એટલે દર્શન કરી ધન્યતા અનુભવે એવી અમે આશા રાખીએ છીએ. ગબ્બરનું મહત્વ બહુ અદ્ભુત બતાવેલું છે. શાસ્ત્રોમાં અહીંયા વર્ણન કરેલું છે કે આ વિસ્તારની અંદર ભગવતી મા જગદંબાનું હૃદય સ્થાન બિરાજમાન હોવાથી અહીંયા ભક્તોની શ્રદ્ધા અતૂટ શ્રદ્ધા સાથે સંકળાયેલા છે. ભાદરવી પૂર્ણિમા મહામેળાની અંદર આવતા પદયાત્રીઓ અસંખ્ય લાખોની સંખ્યાની અંદર અહીંયા ગબ્બરની અંદર આવે છે. આવી અને મા જગદંબા યંત્ર સ્વરૂપમાં જે ગામમાં બિરાજમાન છે એના દર્શન કરી અને અહીંયા ગબ્બર ઉપર અચૂક દર્શન કરવા માટે આવે છે. દિન પ્રતિદિન અહીંયા ભાદરવી પૂર્ણિમા મહામેળાના દર્શન કરી જેવી રીતે ગામની અંદર યંત્રની પૂજા થાય છે એવી જ રીતે અહીંયા ગબ્બરની અંદર ભગવતી અખંડ જ્યોત બિરાજમાન છે, જ્યોત પૂજાય છે. અહીંયા વર્ષોથી જ્યોત ચાલુ ઝળહળી રહી છે અને વાવાઝોડા, વંટો, આંધી વગેરે આવા હોવા છતાં આ જ્યોતને આજ દિવસ સુધી કંઈ પણ થયું નથી, બુજાણી નથી. અને ભગવતીની જેવી જેટલી ભક્તોની શ્રદ્ધા અડગ છે એવી રીતે જ્યોત પણ અડગ ઝળહળી રહી છે. અંબાજીની એક કહેવત અતિ પ્રચલિત બની છે, જે ચઢે ગબ્બર ને થાય જબ્બર. એવું જ આ ગબ્બરનું મહત્વનું સ્થાન માનવામાં આવે છે. શક્તિપીઠ અંબાજી ધામમાં મા અંબાનું જો મૂળ સ્થળ મનાતું હોય તો આ ગબ્બર છે, અને ગબ્બર ઉપર શ્રદ્ધાળુઓ અચૂક દર્શને આવતા હોય છે. માન્યતા એવી પ્રવર્તે છે કે માતાજીનું હાથ એટલે કે હૃદયનો ભાગ આ ગબ્બર ઉપર પડેલો હોવાથી માતાજીનું મૂળ સ્થાન ગબ્બર તરીકે મનાય છે. ચોક્કસપણે બતાવીશ કે આજે પણ જ્યારે ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે ત્યારે અવિરતપણે શ્રદ્ધાળુઓની ભારે ભીડ આ ગબ્બર ઉમટી રહી છે. એક બીજી માન્યતા એવી પણ પ્રવર્તી રહી છે કે અંબાજીમાં છે જે કોઈ પણ જાતની મૂર્તિ પૂજાતી નથી. ગબ્બર ઉપર જે છે અખંડ જ્યોત પૂજાય છે. જે રીતે અંબાજી ધામમાં યંત્ર પૂજાય છે અને એ જ રીતે ગબ્બર ગઢ ઉપર જે ગોપ છે ત્યાં અખંડ જ્યોત પૂજાય છે. એ જ રીતે અહીંયા કોઈ પણ જાતની મૂર્તિ પૂજા થતી નથી અને અહીંયા જ્યોત જે જળ હળે છે. અનેકો વાર વાવાઝોડાને વરસાદ હોવા છતાં કદી જ્યોત બુજાણી નથી તેવો દાવો પૂજારી કરી રહ્યા છે. ત્યારે અહીંયા અવિરતપણે શ્રદ્ધાળુઓનો ભાર મેળાવડો જોવા મળતો હોય છે. હાલ તબક્કે પણ જે રીતે ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે ત્યારે ચોક્કસપણે શ્રદ્ધાળુઓ જે છે મા અંબાના દર્શને આવે છે તે અચૂક ગબ્બરના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. મારે સંઘનું નામ છે મા શક્તિ યુવક મંડળ, જે અમારો 80 જણનો સ્ટાફ છે. જે અમે 26 તારીખે નીકળી અહીંયાથી અમે અહીંયા માતાજીના દરબારમાં અમે 2 તારીખે આવી પહોંચ્યા છીએ અને ગબ્બર પર અમે અમારી જ્યોત માતાજીને જે અખંડ લાવ્યા હતા તે જ્યોત અમે માતાજીના જ્યોત સાથે મિલાવે છે અને માતાજીની જ્યોત સદા આવી પ્રચલિત રહે એવી અમે આશા રાખીએ છીએ અને માતાજીના આવા સદા ભક્તો દર્શન કરતા હોય એટલે દર્શન કરી ધન્યતા અનુભવે એવી અમે આશા રાખીએ છીએ. ગબ્બરનું મહત્વ બહુ અદ્ભુત બતાવેલું છે. શાસ્ત્રોમાં અહીંયા વર્ણન કરેલું છે કે આ વિસ્તારની અંદર ભગવતી મા જગદંબાનું હૃદય સ્થાન બિરાજમાન હોવાથી અહીંયા ભક્તોની શ્રદ્ધા અતૂટ શ્રદ્ધા સાથે સંકળાયેલા છે. ભાદરવી પૂર્ણિમા મહામેળાની અંદર આવતા પદયાત્રીઓ અસંખ્ય લાખોની સંખ્યાની અંદર અહીંયા ગબ્બરની અંદર આવે છે. આવી અને મા જગદંબા યંત્ર સ્વરૂપમાં જે ગામમાં બિરાજમાન છે એના દર્શન કરી અને અહીંયા ગબ્બર ઉપર અચૂક દર્શન કરવા માટે આવે છે. દિન પ્રતિદિન અહીંયા ભાદરવી પૂર્ણિમા મહામેળો
ના દર્શન કરી જેવી રીતે ગામની અંદર યંત્રની પૂજા થાય છે એવી જ રીતે અહીંયા ગબ્બરની અંદર ભગવતી અખંડ જ્યોત બિરાજમાન છે, જ્યોત પૂજાય છે। અહીંયા વર્ષોથી જ્યોત ચાલુ ઝળહળી રહી છે અને વાવાઝોડા, વંટો, આંધી વગેરે આવા હોવા છતાં આ જ્યોતને આજ દિવસ સુધી કંઈ પણ થયું નથી, બુઝાણી નથી અને ભગવતીની જેવી જેટલી ભક્તોની શ્રદ્ધા અડગ છે એવી રીતે જ્યોત પણ અડગ ઝળહળી રહી છે।